સબસ્ક્રાઇબ કરો દેવભૂમિ ન્યૂઝ ગુજરાતી યુટ્યુબ ન્યૂઝ ચેનલને અને બાજુમાં આપેલા બેલ આઇકોનને દબાવો જેથી અમારો અને તમારો સંપર્ક બની રહે। દેવભૂમિ દ્વારકા જિલ્લાના 3 ગામો મકનપુર, શિવરાજપુર તથા મોજપના ગામવાસીઓ દ્વારા આજે અહીં શક્તિ પ્રદર્શન યોજવામાં આવ્યું હતું। એનું કારણ હતું કે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આ વર્ષે અપૂરતો વરસાદ, એમ કહી શકાય કે વરસાદ જ પૂરતો નથી થયો, ત્યારે તમામ ગામોને વીમાનું પાક રક્ષણ આપવામાં આવ્યું હતું, પરંતુ આ 3 ગામોને વીમાનું કોઈ પણ જાતનો લાભ આપવામાં આવ્યો નથી। એ સાથે અનેક મુદ્દાઓ લઈ આજે આ 3 ગામવાસીઓ અહીં એકઠા થયા છે અને તેમની પાસેથી આપણે જાણશું કે તેમની ફરિયાદો શું છે અને એ લોકો શક્તિ પ્રદર્શનનો હેતુ શું છે। જી યસ, અમારી ફરિયાદ એ છે કે ઓખામણના 42 ગામને પાક ધિરાણનો જે રકમ છે એ મળે છે। અમારા ખેડૂતો, અમારા મકનપુર, મોજપ ને સિરાજપુરના ખેડૂતોને પાક ધિરાણની જે રકમ છે એને એકાઉન્ટમાં જમા કરવામાં આવતી નથી। આવું સતત 3 વર્ષથી અન્યાય થઈ રહ્યું છે અને સતત 3 વર્ષથી અમારા 3 ગામોમાં વરસાદ અપૂરતું છે, અનિયમિત છે અને નહીં જેવું આ વખતે તો છે। એમાં જો પાક વાવીએ તો પાક વરસાદ વિના નીકળી કઈ રીતે શકે। એટલે બીજું કે પીજીવીસીએલને જે લાઇટનું છે એ અનિયમિત છે। ખેડૂતો પાકને પૂરું પાણી પીરાવી નથી શકતા, ક્યારેક હોય ને ક્યારેક ના હોય લાઇટ। ત્રીજા નંબરમાં જે આપણે મીઠું પાણી ઓખામણના 42 ગામોને સાનંદ ડેમ દ્વારા પૂરું પાડવામાં આવે છે, જે મકનપુર, મોજપ અને સિરાજપુરને ઇરાદાપૂર્વક બાયપાસ કરવામાં આવે છે અને એ પાણી બીજી જગ્યાએ પહોંચાડે છે। તો અમારું આ 3 ગામોનું કહેવાનું છે કે જો સતત સરકારશ્રી દ્વારા આવો અન્યાય અમારા 3 ગામોને થઈ રહ્યું હોય તો અમારો વાંક શું છે? અને જો આ અમારી માંગણી અને અમારી લાગણીને ધ્યાનમાં રાખવામાં નહીં આવે અને અમારી માંગણી અને લાગણીને જો સોલ્યુશન નહીં આવે તો અમે છે ને આ લોકસભાની ચૂંટણીનો બહિષ્કાર કરશું પછી। તો અહીં આપણે જાણ્યું કે આ લોકોને અનેક મુદ્દાઓ છે, જેવા કે વીજળી, પાણી, પાક રક્ષણ। તો આવા જ એક બીજા આપણે કાર્યકર પાસેથી અશોક માણેક પાસે જાણશું કે તેમને શું કહેવું છે આ બાબતે। જી અશોકભાઈ, અમારા 3 ગામ ઓખામંડળ તાલુકાના શિવરાજપુર, મકનપુર અને મોજપ ગામ 1960 થી સંગઠિત છે। કોઈ પણ પ્રશ્ન હોય, પછી વ્યક્તિગત હોય કે સામૂહિક પ્રશ્ન હોય, અમે 3 ગામ સાથે મળી અને હંમેશા એનું નિરાકરણ માટેના પ્રયત્નો કરતા હોઈએ છીએ। આજે અમારા 3 ગામની જનમેદની લગભગ 2 થી 2.5 હજાર એકઠી થઈ અને શક્તિ પ્રદર્શન કરવા પાછળનો એકમાત્ર હેતુ હતો કે અમારા 3 ગામને સરકાર શ્રી દ્વારા ઇરાદાપૂર્વકનું જે અન્યાય થયો છે, જે પાક સંરક્ષણની રકમ તમામ ખેડૂતોને મળી તો અમારા વિસ્તારના 3 ગામના ખેડૂતોને કેમ નથી મળી? એ સિવાય જ્યારે તમામ વિસ્તારના ગામડાઓને મીઠું પૂરતું પાણી આપવામાં આવે તો અમારા 3 ગામના ઝાપામાંથી મીઠા પાણીની લાઈન પસાર થતી હોય છતાંય કેમ નથી અપાતું? અને 2200 TDS વાળું પાણી, આપ જાણીને ચોંકી જશો, 2200 TDS વાળું પાણી એ પણ 15 દિવસે એકવાર આપવામાં આવે છે। અને અછતગ્રસ્ત વિસ્તાર હોવાથી ખેડૂતોને પીજીવીસીએલમાં અને ઉચ્ચ કક્ષાએ અમારા અધ્યક્ષ શ્રી રામભા કેરે છે ગાંધીનગર સુધી અવારનવાર રજૂઆતો કરેલી હોવા છતાંય કોઈ જાતનો નિર્ણય આવેલ નથી। હવે જો આ નિર્ણય આગામી દિવસોમાં લોકસભા ચૂંટણી સુધીમાં અમારા 3 ગામોને જો ન્યાય નહીં મળે તો અમે લોકસભાની ચૂંટણી અને આવનાર તમામ ચૂંટણીનો સાથે મળી 3 ગામ અને બહિષ્કાર કરશું। તો આપણે જાણ્યું કે આ 3 ગામને જ ફક્ત ભોગ બનાવવામાં આવે છે। અહીં મીઠા પાણીની લાઈન એ લોકોના કહેવા અનુસાર ગામના પાદરમાં જતી હોવા છતાં પણ આ 3 ગામને પાણી આપવામાં નથી આવતું। તો શું આ મુદ્દો આ 3 ગામ પૂરતો જ છે કે બીજું કંઈ?